કે જેમાં સમગ્ર ગુજરાતના તમામ રાહબરો ચિંતકો બધા એક મંચ ઉપર પ્રથમ વખત એકત્ર થયા છે। આનો શ્રેય માત્ર ને માત્ર જો કોઈને જાય છે તો ઇકબાલભાઈને। સાથે દોસ્તો, આજે અમને અહીંયા આમંત્રિત કરી અને આપે જે આ મોકો આપ્યો છે, તો બે વાત આપની વચ્ચે કહેવા માંગુ છું। આ દોરની અંદર સૌથી પહેલી જો કોઈ જરૂરિયાત છે તમારે, તો એ યુનિટીની છે, એકતાની છે। જ્યાં સુધી તમારા મોમીન ભાઈ પ્રત્યે તમારા દિલની અંદર કોઈ પણ પ્રકારનો રાગ, દ્વેષ, ઈર્ષા, નફરત, જલન, દુઃખ, તકલીફ, નારાજગી, ગુસ્સો, આમાંનું કોઈ પણ નેગેટિવ વાઇબ્રેશન રહ્યું, ત્યાં સુધી તમારી પ્રગતિ થવી શક્ય નથી। એટલે જો ખરે અર્થની અંદર મુસ્લિમ સમાજનો કે દરેક પૂરા સમાજનું આપણે જો ભલું ઈચ્છતા હોઈએ, આપણે જો એની પ્રગતિ ઈચ્છતા હોઈએ, તો પહેલું જ કામ જે કરવા જેવું છે એ છે કે જે કોઈ પણ તમારા ધ્યાનની અંદર તમારા જે ભાઈઓ આ પ્રકારના કામો કરી રહ્યા છે, એમને સાથ દેવાનું, એમની પીઠ થપથપાવવાનું શરૂ કરી દો। જ્યાં ક્યાંય તમારો મોમીન ભાઈ જે કાંઈ કામકાજની અંદર છે, જે કાંઈ ધંધાની અંદર છે, એને મદદરૂપ થવાનું શરૂ કરી દો। સમાજની અંદર એક પોઝિટિવ વાતાવરણ પણ આપણા તરફથી જાય, હિન્દુ મુસ્લિમ એકતાની વાત પણ આપણા તરફથી જાય, એ પણ આપણી વિશેષ જવાબદારી છે। સાથે સાથે જે કામ ધંધાની અંદર છો એને વિશેષ ઈમાનદારી, વિશેષ વફાદારી સાથે કરો। કારણ કે અત્યારે મુસ્લિમ સમાજ સાથે ઘણી બધી બાબતો જોડાતી જાય છે।